ગુલામીની કાળ રાત્રિનો અંત, આઝાદીનો ઉદય. પંડિત જવાહરલાલ નહેરુએ દેશવાસીઓને આઝાદીની શુભકામનાઓ પાઠવી. પંડિત જવાહરલાલ નહેરુએ લીધા ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેના શપથ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આજની યુવા પેઢીને મોબાઈલના એડિક્શનથી દૂર રહેવા માટે આપી સલાહ. તેમણે એ પણ કહ્યું કે જ્યારે તમે એકવાર રીલ્સ જોવાનું શરૂ કરો છો ત્યાર પછી કેટલો સમય વેડફો છો તેની તમને કંઈ જ ખબર નથી પડતી. તમે તમારી કેટલી ઊંઘ બગાડો છો એનો પણ તમને કંઈ ખ્યાલ રહેતો નથી. જીવનમાં બેલેન્સ ખૂબ જરૂરી છે, એ પછી જીવનનું કોઈ પણ ક્ષેત્ર કેમ ન હોય. નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM અને હું છું આરજે હર્ષિલ. આજે વર્લ્ડ રેડિયો ડે છે, તો તમને બધાને જ વર્લ્ડ રેડિયો ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે બધા રેડિયો સાથે હંમેશા ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ રહ્યા છે. એ પછી 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને મળેલી સ્વતંત્રતાના સમાચાર હોય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યાના સમાચાર, કે 1983માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ફાઇનલની પડના સમાચાર હોય, કે પછી ઇન્ડિયાએ વર્લ્ડ કપ પ્રથમ વખત જીત્યો એ જીતના સમાચાર હોય, કે ભારત પાકિસ્તાનના યુદ્ધનું વિવરણ હોય, કે પછી કે મિશન મંગળની સફળતા, વિજય દિવસ, કારગિલ યુદ્ધ, નોટબંધી, આર્ટિકલ 370ની નાબૂદી, કે પછી પ્રધાનમંત્રીની કરેલી મન કી બાત. આ બધી જ ઘટનાઓ રેડિયો ઉપર આપણે સાંભળી છે. આજે ટેકનોલોજી આવ્યા પછી આપણે રેડિયો સાંભળવાનું બંધ નથી કર્યું. ઘણીવાર એવું લાગે કે આજે તો આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, ઇન્ટરનેટનો જમાનો છે, તો રેડિયોનું શું કામ છે? તો માય ડિયર ફ્રેન્ડ્સ, સોરી ટુ સે યુ કે આજના ઇન્ટરનેટના જમાનામાં પણ રેડિયો ખૂબ જ જરૂરી છે. આજે પણ ભારતમાં એવા ઘણા બધા ગામડાઓ છે કે જ્યાં ઇન્ટરનેટ તો દૂર પણ હજી સુધી લાઇટ પણ નથી પહોંચી. એવા વિસ્તારમાં રહેતા લોકો રેડિયો જ સાંભળે છે. એમના માટે આ રેડિયો જ વરદાનરૂપ છે. એ વિસ્તારના લોકો રેડિયો પર સમાચાર સાંભળીને દેશમાં થતી પ્રવૃત્તિઓની જાણ લેતા હોય છે. અને આજે રેડિયો પર શિક્ષા કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જેના કારણે સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતોને ખેતીને લગતું તમામ માર્ગદર્શન આજે રેડિયો પર આપવામાં આવે છે. સાથે સાથે રેડિયો પર મનોરંજન પણ પૂરું પાડવામાં આવે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, એ પછી કોઈ ઇમરજન્સી ન્યૂઝ હોય, એજ્યુકેશન હોય, કે પછી એન્જોયમેન્ટ, રેડિયો ઇઝ સ્ટીલ અ લાઈવ ફોર અસ. રેડિયો ઇઝ સ્ટીલ અ લાઈવ. વર્લ્ડ રેડિયો ડેની ફરીથી તમને બધાને જ શુભકામનાઓ. તમે સાંભળી રહ્યા હતા 90.4 FM રેડિયો કેમ્પસ અને હું છું આરજે હર્ષિલ.